જણાવો આજે કયા કયા ખાસ સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે, બ્રોકરેજ રિપોર્ટ, ઇવેન્ટ્સ હોય તો તે પણ સાથે સાથે જાણી લઈએ. જી જરૂરથી હશે. અત્યારે જોવા જઈએ તો ઘણી બધી ઇવેન્ટ્સ છે જેના કારણે આજે ફોકસમાં રહી શકે છે ઘણા બધા સ્ટોક. તો પહેલાં તો વાત કરીએ કે આજે છે ને મેજરલી આજે ઘણી બધી કંપનીના એક્સ ડિવિડન્ડ ડેટ છે, એની પર ફોકસ રાખીશું. જેમ કે અદાની એન્ટરપ્રાઇઝ છે, એની પણ એક્સ ડિવિડન્ડ છે ડેટ છે, અદાની પોર્ટ છે, ટાટા સ્ટીલ છે, એ બધી કંપનીના આજે એક્સ ડિવિડન્ડ ડેટ છે. એ સિવાય તમે નજર કરશો ટ્રેન્ડ છે, ટાટા મોટર્સ છે, એ સિવાય તમે નજર કરશો અંબુજા સિમેન્ટ છે, કેનેરા બેંક છે, પીએનબી છે, એ બધી બેંકો મીન્સ કે મેજરલી જોવા જઈએ તો આ બધી કંપનીની એક્સ ડિવિડન્ડ ડેટ છે જેના કારણે સ્ટોક ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો વોલ્ટાસ છે, પેટ્રોનેટ એલએનજી છે, એ બધાની પણ એક્સ ડિવિડન્ડ ડેટ છે જેના કારણે આ બધા સ્ટોક આજે આજની તારીખમાં ફોકસમાં રહી શકે છે. તો ઘણા બધા સ્ટોક આજે ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો છે ને સિટી યુનિયન બેંક જે છે એની 1:3 રેશિયોથી છે ને બોનસ ઇસ્યુ ડેટ જે છે એ આજે જાહેર છે. તો એ પણ એક મેજરલી એ સ્ટોક પણ આજે ફોકસમાં રહી શકે છે. એ સિવાય બીજી બે મેજરલી ઇવેન્ટ જે છે ફોકસમાં રાખવાની રહેશે. એક તો એથર એનર્જીની બોર્ડ બેઠક છે જેમાં ફંડ એકત્ર કરવા માટે એ લોકો કયા મોડથી ફંડ એકત્ર કરશે એની ચર્ચા માટે એક બોર્ડ બેઠક રાખવામાં આવેલી છે. તો એ સ્ટોક એક ફોકસમાં રહી શકે છે. એ સિવાય ટાટા સનની પણ આજે બોર્ડ બેઠક યોજાયેલી છે. તો એની પર કોઈ ફોકસ રાખવાનું રહેશે કારણ કે મેનેજમેન્ટ ક્વેશ્ચન મીન્સ કે ચર્ચા થવાની છે. તો મેજરલી એ સ્ટોક એના સ્ટોક પણ ફોકસમાં રહી શકે છે. તો મેજરલી આ બે બોર્ડ બેઠક ફોકસમાં રાખવાની રહેશે. ડિવિડન્ડના સ્ટોક પણ ફોકસમાં રાખવાના રહેશે. અને કેન્સ જોવા જઈએ તો ઘણા ટાઈમથી એફએનઓ બેનમાં યથાવત છે ને હજુ પણ યથાવત જ રહેવાનો છે. એ સિવાય તમે જે કશો તો સેલ્સા જીઆઈ એઆઈની છે ને એક બેઠક જે છે કાર્યક્રમ જે યોજાયેલો છે એમાં ટીસીએસની મેજરલી બેઠક રહેશે. તો ટીસીએસ એક આજની તારીખમાં ફોકસમાં રાખવાનો રહેશે સ્ટોક. સાથે તમે નજર કરશો તો આજે આપણે એક આઈપીઓ જે છે એનું પણ લિસ્ટિંગ છે. હેક્ઝાકોમ ન્યુટ્રિશન જે છે એનું પણ આજે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે માર્કેટમાં. તો એ પણ એક ફોકસમાં રાખવાનું રહેશે કે આજે એનું લિસ્ટિંગ કઈ રીતે થાય છે, કેમ કે આજે માર્કેટ પોઝિટિવ છે તો એનું પોઝિટિવ થાય છે કે નહીં એ જોવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો ઇવેન્ટમાં આપણે વાત કરીએ તો આજે આપણે 4 વાગ્યે સીપીઆઈના આંકડા જાહેર કરવામાં આવવાના છે ભારતના. તો એની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો 5 વાગે બેંક લોન ગ્રોથ છે, ડિપોઝિટ ગ્રોથ છે અને મેજરલી ઇમ્પોર્ટન્ટ ફોરેક્સ રિઝર્વના પણ આંકડા જાહેર કરવામાં આવવાના છે આપણા. તો એ પણ એક મેજરલી ઇવેન્ટ ફોકસમાં રાખવાની રહેશે. એ સિવાય તમે નજર કરશો તો યુકેના જીડીપી અને પીપીઆઈના આંકડા જાહેર કરવામાં આવવાના છે. તો એની પર ફોકસ રાખવાનું રહેશે. જર્મનીની છે, જર્મની, ફ્રાન્સ અને બ્રાઝિલ છે, એ 3 કન્ટ્રીના છે ને સીપીઆઈના આંકડા રજૂ કરવામાં આવવાના છે. તો એની પર ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ ઇવેન્ટ તમે નજર કરશો સ્પેસએક્સનો આઈપીઓ આજે લિસ્ટિંગ થવા જઈ રહ્યો છે, સાંજે લિસ્ટિંગ થશે એનું. તો એની પર ફોકસ રાખવાનું રહેશે. તો મેજરલી જોવા જઈએ તો આ બધી ઇવેન્ટ્સ હતી જેના કારણે ઘણા બધા સ્ટોક્સ આજે ફોકસમાં રહી શકે છે. બિલકુલ. તો આ તમામ સંકેતોને ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો